ભક્તો, આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર આપણા પુરાણોમાં ધર્મશાસ્ત્રોમાં ઘણા બધા વ્રત અને ઉત્સવનો મહિમા આવે છે. ઘણા બધા ઉત્સવો છે, વ્રતો છે. શાસ્ત્રમાં ઘણો બધો મહિમા કીધો છે. જેમ કે એકાદશીનું વ્રત આવે છે, શિવરાત્રિનું વ્રત આવે, નવરાત્રિનું વ્રત આવે, વામન જયંતિ, નરસિંહ ચૌદશ, ગોકુળ અષ્ટમી, રામનવમી, આવા અનેક વ્રતો, બહુ અદ્ભુત વ્રતો છે. એ વ્રતો રાખવાનો મહિમા પણ ઘણો છે, એનું ફળ પણ ઘણું છે. જો ભાવથી ને શ્રદ્ધાથી કરવામાં આવે તો ભગવાન ખૂબ રાજી થાય એવા વ્રતો છે. પણ આપણા શાસ્ત્રોમાં ગરુડ પુરાણમાં આ વ્રતનો એક મહિમા કીધો છે, શિવરાત્રિના વ્રતનો. તમે સાંભળશો, ઘણો આનંદ થશે કે અજાણતા કરેલું વ્રત એનું કેટલું ફળ મોટું મળે છે. અંબુદ નામનું વન છે, આ ગરુડ પુરાણની કથા છે. વનનું નામ છે અંબુદ નામનું વન. એ વનમાં ઘણા બધા માણસો રહે છે. એમાં એક માણસ જેનું નામ છે સુંદર સેનક, આવું એ માણસનું નામ છે. એ માણસ શિકાર કરવા માટે નીકળે છે. એની સાથે 8-10 કૂતરાઓ ભેગા છે. શિકાર કરવા માટે જંગલમાં જઈ ચડે છે. પણ આ દિવસ છે શિવરાત્રિનો. હવે આ સુંદર સેનક, એને ખબર નથી કે શિવરાત્રિ કેને કહેવાય, શંકર ભગવાન કેને કહેવાય, કાંઈ ખબર નથી. આ તો શિકારી છે, શિકાર કરવા માટે નીકળ્યો છે. ખૂબ દૂર જંગલમાં ચાલ્યો ગયો, શિકાર માટે દોડ્યો ઘણો, પણ કોઈ શિકાર હાથમાં ન આવ્યો. રાત્રિ પડવા આવી, ભૂખ લાગી છે, તરસ લાગી છે, થાકોડો લાગ્યો છે. હવે ક્યાં જવું? પાછું પહોંચાય એમ નથી ઘરે. એટલે રાત્રે જંગલમાં જ એ રાત્રિ રોકાઈ જાય છે. મોટું સરોવર છે. સરોવરની બાજુમાં બીલી ફળના ઝાડ છે ઘણા બધા, બીજા બધા વૃક્ષો છે. વિચાર કર્યો આ જગ્યાએ રાત રોકાવું. બીલીપત્રનું ઝાડ નીચે સફાઈ કરી, પાણી લઈ સરોવરનું ત્યાં પાણી છાંટ્યું. પણ એ બીલીપત્રના વૃક્ષ નીચે એક શિવલિંગ છે. હવે પાણી છાંટ્યું જમીન ઉપર, એટલે શિવલિંગ ઉપર પાણી પડ્યું, એટલે આ શિવલિંગનો અભિષેક થઈ ગયો. પણ આને ખબર નથી કે આ શિવલિંગ ભગવાન છે, કે હું એનો અભિષેક કાંઈ ખબર નહીં. એને પથ્થર છે. શિવલિંગ ઉપર પાણી નાખ્યું ને એટલે શિવલિંગનો અભિષેક થયો કહેવાય. પછી ઉપરથી બીલીપત્રના ફળ એમ પાંદડા ઉતાર્યા અને ઉપર પાથર્યા. એને શું છે, આરામ કરવો છે એટલા માટે. પણ એ બીલીપત્રના પાંદ પણ એ શિવલિંગ ઉપર પડે છે, એટલે એક પૂજા થઈ કહેવાય. અજાણતા પૂજા થઈ. પાણીનો અભિષેક થયો, ઉપરથી બીલીપત્રના ફળ પડ્યા, એટલે એક પૂજા થઈ ગણાય, અજાણતા. બસ આટલું જ એનું પુણ્ય છે. આખો દિવસ ઉપવાસ કર્યો છે, કાંઈ ખાધું નથી. રાત્રે ત્યાં નિવાસ કર્યો. બીજે દાડે સવારમાં પોતાના કૂતરાઓની સાથે લઈને ઘરે જાય છે, અને ઘરે પછી ખાધું પીધું. સમય જતા જ્યારે આનો અંતકાળ આવ્યો, ત્યારે ગરુડ પુરાણ એમ કહે છે કે યમદૂત એને લેવા માટે આવ્યા છે. યમદૂત આ જીવને લેવા માટે જે આવ્યા, એ જ વખતે કૈલાસથી ભગવાન શંકરના ગણો, એટલે એના દૂતો આ જીવને પાપી એટલે યમદૂતના હાથમાંથી છોડાવવા માટે આવી ગયા. બેનું યુદ્ધ થાય છે. ભગવાન શિવના પાર્ષદો એમ કહે છે આ પાર્સલ અમારું છે, આ જીવ અમારો છે. યમદૂતો કહે છે નહીં, અમારો છે. મનુષ્ય જન્મ મળ્યો એને, જુઓ એની ફાઇલ, કોઈ સારું કામ નથી, બધા પાપ કર્મ કર્યા છે. ભગવાન શિવના દૂતો એમ કહે છે એક અમારા ભગવાનનું વ્રત કર્યું છે, શિવરાત્રિનું વ્રત. યમદૂતો કહે છે શિવરાત્રિનું વ્રત કર્યું નથી એને, એ તો અજાણતા થઈ ગયેલું છે, બાકી વ્રત નથી કર્યું એને. શંકર ભગવાનના દૂતો કહે છે અજાણતો તો અજાણતા ભલે, પણ અમારા ભગવાનનું વ્રત તો થયો ને, શિવરાત્રિનો વ્રત થયો છે, અજાણતા કર્યો.
પણ એ કૈલાસમાં જશે, એ જમપુરીમાં નહીં જાય. ભગવાન શંકરના દૂત આગળ યમના દૂતનું કઈ ચાલ્યું નહીં. યમદૂતો પાછા ચાલ્યા ગયા જમપુરીમાં. અને આ જે સુંદર સેનક માણસ, એનો આત્મા અને કૂતરાઓના આત્મા, આ બધા જીવ કૈલાસમાં ભગવાન શંકર પાસે પહોંચી જાય છે અને શંકરના ગણ થઈને રહે છે, ભગવાન શંકરની સેવામાં રહી જાય છે. ભક્તો, આ ગરુડ પુરાણની કથા છે. જેવી તેવી કથા નથી, બહુ અદ્ભુત કથા છે. અજાણતા કરેલું વ્રત એક આ માણસ જો કૈલાસમાં પહોંચી જાય, કૈલાસમાં ભગવાન શંકરની સેવામાં રહી જાય, તો જાણીને વ્રત કરેલું હોય તો, શ્રદ્ધાથી ને ભાવથી જો આવા વ્રત કરવામાં આવે તો એનું તો અદ્ભુત ફળ છે. એના ઉપર ભગવાન શંકર પણ કેટલા રાજી થતા હોય છે. આવા વ્રતો આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર ઘણા છે. નવરાત્રિનું વ્રત આવે છે, એકાદશીનું વ્રત, વામન જયંતિ, નરસિંહ ચૌદશ, આ બધા વ્રતો એકબીજામાં ચડિયાતા છે, મહાફળને આપનારા છે. જો શ્રદ્ધાથી, ભાવથી, નિયમમાં રહીને, ઇન્દ્રિયોને નિયમમાં રાખીને જો વ્રત કરવામાં આવે તો એના ઉપર ભગવાન ખૂબ રાજી થાય છે. એનું મહાન ફળ મળે છે, મહાન સુખ મળે છે. આપણા ભુજ મંદિરની અંદર પણ શિવરાત્રિના દિવસે સંતો વ્રત રાખે છે. ઘણા સંતો ઉપવાસ કરે છે, ઘણા એકટાણા કરે, ફરાળ કરે છે, ભગવાન શંકરની પૂજા કરે છે. અમારા માન સ્વામી શિવરાત્રિના દિવસે એ ઉપવાસ કરીને ભગવાન શંકરની આરતી ઉતારતા હોય છે. આ વ્રતનો દિવસ છે. જગતમાં ઘણા લોકો ભાવવાળા છે, શ્રદ્ધાવાળા છે, આ શિવરાત્રિના દિવસે વ્રત કરતા હોય છે. અને જ્યારે શ્રાવણ મહિનો આવે ત્યારે ભુજ મંદિરની અંદર પણ 1 મહિના સુધી ભગવાન શંકરની પૂજા કરવામાં આવે છે. ઠેક ઠેકાણે અરે ભગવાન સ્વામિનારાયણ પણ ઘણી વખત ઘણી જગ્યાએ ભગવાન મહાદેવની પૂજા કરી છે. અહીંયા સુપરમાં ફકીરવાડી છે, ત્યાં મહાદેવ છે. સ્વામિનારાયણ ભગવાને એમની પૂજા કરી છે. રામપર વેકરા ગંગાજી ઉપર ગંગેશ્વર મહાદેવ છે. સ્વામિનારાયણ ભગવાને 1 મહિના સુધી શંકર ભગવાનની પૂજા કરી છે. બાજુમાં વાવ છે, વાવનું પાણી ભરી સ્વામિનારાયણ ભગવાન શંકર ભગવાનની પૂજા કરે છે, અભિષેક કરે છે, બીલીપત્રથી, ચંદનથી ભગવાન મહાદેવની પૂજા કરે 1 મહિના સુધી. ભક્તો, આ સંપ્રદાયની અંદર, એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ અનેક વ્રતો કરવામાં આવે છે અને ભાવથી ને પ્રેમથી બધા લોકો વ્રત કરે છે. ભગવાને આવો મનુષ્ય જન્મ આપ્યો છે. આ મનુષ્ય જન્મમાં આવા વ્રતો કરી ભગવાને રાજી કરવા. આ શરીરનું કાંઈ ઠેકાણું નથી. આ શરીર કેવું છે? હાડ માંસ અને રુધિર ભરેલું, મઢ્યું ચામડી અંગ, કાયાનો રંગ કાચો, એનો કઈ ભરોસો નથી. મૂળ વિનાનું ઢોકળું ઢળી પડશે ડબ, પછી કરેગા કબ. આ શરીરની અંદર હાડ માંસ લોહી માંસ મળ પીસાબ ભર્યો છે. આવું આ શરીર છે. એને પડતા ભાંગતા તૂટતા વાર નહીં લાગે. જ્યાં સુધી શરીર સાજું છે ત્યાં સુધી આવા વ્રત અને ઉત્સવો આપણે કરી લેવા કે જેથી કરીને આવા વ્રતોથી ભગવાન રાજી થાય ને આપણો આ જન્મ સાર્થક થઈ જાય. નહીં તો આ શરીર ભગવાને આપ્યું છે, જો કાંઈ નહીં કરીએ તો બીજા જન્મ આપણે કૂતરા, ગધેડા, પશુ પક્ષીના જન્મ આવશે ને આપણે હેરાન થઈ જશું. માટે આવા વ્રતો કરી ભગવાને રાજી કરી લેવા. ભલે. જય શ્રી સ્વામિનારાયણ.